નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. એક તરફ ગરમી એનો પ્રકોપ બતાવી રહી છે, બીજી તરફ તમે જુઓ તો પ્રચાર પ્રસાર પણ થઈ રહ્યો છે. ગરમીમાં પણ ઉમેદવારો પોતાના જે કાર્યકર્તાઓ છે, ટેકેદારો છે, એમની સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. અને હવે સવાલ એ થાય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પ્રમાણે ગુજરાતમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે, ભાજપ અને કોંગ્રેસ વર્સિસ આમ તો આમ આદમી પાર્ટી પણ છે, પણ જોવાનું રહેશે કે કેટલું કાઠું કાઢે છે. પણ ભારતીય જનતા પાર્ટીએ જે 700+ બેઠકો જે ભારતીય જનતા પાર્ટી માટે બિનહરીફ થઈ છે, હવે એમાં ક્યાંક રાજકીય વિશ્લેષકો સવાલ કરી રહ્યા છે કે આ લોકશાહીની જીત છે કે ડરનો માહોલ છે, ડરની રાજનીતિ છે. અને બીજું કે જનતાના દરબારમાં કસોટી થઈ રહી છે કે ભાઈ 5 વર્ષમાં તમે કેટલું કામ કર્યું. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે અમે વિકાસના કાર્યો કર્યા છે, 96% અમારા વચનો છે પૂરા કરીને અમે બતાવ્યા છે. અને ક્યાંક જે સ્થાનિક લોકો જ્યારે આ ઉમેદવારો પ્રચાર કરવા આવે છે ભારતીય જનતા પાર્ટીના, ત્યારે સવાલો કરે છે અધૂરા બ્રિજને લઈ, તૂટેલા રસ્તાઓને લઈ, અને પછી નેતાઓ ચાલતી પકડે છે. આવા દ્રશ્યો પણ આપણે જોયા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારું માઇક્રો લેવલનું પ્લાનિંગ છે, પેજ પ્રમુખથી લઈને. હવે આ માઇક્રો લેવલનું પ્લાનિંગ કોંગ્રેસની એક ચોક્કસ પરંપરાગત વોટ બેંક છે. આ વોટ બેંકમાં કેટલું ગાબડું પાડી શકે છે એ પણ જોવાનું રહ્યું. અને કોંગ્રેસ કહે છે કે તમે ગલીઓના વિકાસના નામે ટેક્સનો બોજ અધધ પ્રજા પર નાખ્યો છે, પણ વિકાસ થતો નથી. ભાજપ માત્ર મેગા પ્રોજેક્ટ્સ બતાવે છે, પણ સામાન્ય જનતાના જે પ્રશ્નો છે કોંગ્રેસ કે એની સમસ્યાનું શું, એટલે એ પ્રશ્નો અમે લોકો વચ્ચે લઈને જઈએ છીએ, કોંગ્રેસનું કહેવું છે. અને જનતા રિપોર્ટ કાર્ડ પર વોટ આપશે કે પછી નવા વચનો પર, એ પણ એક જોવાનું રહેશે. અનેક ગામોમાં તમે જુઓ કે નેતાઓને કે ઉમેદવારો છે એમને પ્રતિબંધના બોર્ડ મારવામાં આવે. એટલે જનતાનો મૂડ શું છે કદાચ આ વખતે ખબર પડતી નથી. વાયરલ થતા જે વિરોધના વિડીયો છે, આક્રોશ છે, એ વોટમાં પરિવર્તિત થશે કે કેમ, એવા દ્રશ્યો પણ આપણને જોવા મળ્યા છે. અને કોંગ્રેસ આ જનરોષને સત્તા વિરોધી લહેરમાં કેવી રીતે પરિવર્તિત કરશે એ પણ કોંગ્રેસ સાબિત કરવું પડશે. અને ચૂંટણી ટાણે આ થતો વિરોધ જનતા દ્વારા, એ શું લાગે છે કે એક જાગૃતિ છે કે રાજકીય અસ્થિરતા છે? આ બધા જ સવાલોની વચ્ચે ચર્ચા કરીશું કે ગરમીમાં પ્રચારમાં ગરમી કેટલી. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. અશોકજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. સાથે જ વરિષ્ઠ પત્રકાર એવા રાજુલભાઈ દવે મારી સાથે જોડાયા છે. રાજુલભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા થોડી જ વારમાં મહેશ પુરોહિત મારી સાથે જોડાશે. પહેલાં શરૂઆત કરીએ અશોકભાઈ આપનાથી કે નો ડાઉટ અશોકભાઈ, આ વખતે કદાચ એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે કદાચ જો પ્રચાર પ્રસારમાં નીકળે છે તો એમનો વિરોધ થાય છે, બોર્ડ લાગ્યા છે. પણ સવાલ એ છે કે આ અલગ અલગ જગ્યાએ જે વિરોધ થઈ રહ્યો છે, કોઈ કસ્બામાં થઈ રહ્યો છે, કોઈ ગામમાં થઈ રહ્યો છે, કોઈ તાલુકા પંચાયતમાં થઈ રહ્યો છે, તમારે એને સંગઠિત કરવી પડશે. અને સંગઠિત કરીને વોટમાં કન્વર્ટ કરવા, આ લાગતું નથી કે કોંગ્રેસ માટે એક મોટામાં મોટો પડકાર છે અશોકભાઈ? કોંગ્રેસ માટે તો પડકાર તો આખી ચૂંટણી જ છે અને આખી પ્રોસેસ જ છે. પડકારને પ્રકાર તરીકે જ અમે લેતા હોઈએ છીએ દરેક વસ્તુને. હવે જેમ જેમ ગરમીનો પારો વધતો જાય છે, જેમ તમે શરૂઆતમાં વાત કરી એમ એમ ચૂંટણીની ગરમી પણ વધી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં, તમામ તાલુકાઓમાં આજે કોંગ્રેસ જે છે એ બરાબર પૂરી તાકાતથી જીતવા માટે લડી રહી છે આ વખતે. અને જીતીને આ વખતે જે છે નવી એક સ્થિતિ ઊભી થશે ગુજરાતમાં, એવી અપેક્ષાઓ પણ જે છે કોંગ્રેસના કાર્યકર્તામાં વધુ છે. હવે જેમ જેમ આ સ્થિતિ સ્પષ્ટ થતી જાય છે તેમ તેમ ભાજપ વાળાઓ સત્તાનો દુરુપયોગ કરીને, ખાસ કરીને પોલીસનો દુરુપયોગ કરીને, મને આજે જ સમાચાર મળ્યા હતા ત્યાંથી કે ત્યાંથી ખુલ્લેઆમ જે છે એ ગોધરામાં અને પંચમહાલમાં પોલીસ તરફથી ધમકીઓ મળી રહી છે. ઉમેદવારોને, અપક્ષોને ધમકીઓ મળી રહી છે. પાછા ખેંચવા માટેની વાત ચાલી છે, અથવા તો ગાયબ થઈ જાઓ, અહીંયાથી નીકળી જાઓ. અને પછી પાછા ખેંચવા માટે 10-10, 15-15 લાખ રૂપિયાની ઓફર કોઈ નવી વાત નથી રહી. અને આ ફક્ત અહીંયા અમદાવાદ કે ભરૂચની આપણા અહીંયાનું ગોધરાનું સવાલ નથી, આખા ગુજરાતની અંદર આ સ્થિતિ થઈ રહી છે. તો આવા સંજોગોમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સત્તા વિરોધી જે લાગણીઓ છે લોકોમાં એ સ્ટ્રોંગ છે. અને આ તો આ વખતે નોટાનો પણ ઉપયોગ જે છે એ કરવાનું લોકો અમુક વિચારી રહ્યા છે, પણ મોટા ભાગે તો લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે એ પ્રકારના સંજોગો સ્પષ્ટ નજર આવી રહ્યા છે. અને એ બાબતે મેં તમને વાત કરી કે છેલ્લા 3 મહિનાથી સતત કોંગ્રેસ તરફથી ચૂંટણીની તૈયારીઓ
ચાલતી હતી. હું પોતે પણ તમામ તાલુકાઓની અંદર પાર્ટીના આદેશ પ્રમાણે તાલુકાઓની અંદર તાલુકા પ્રમુખો સાથે તાલુકાની મિટિંગ કરીને અને એ રીતે અત્યારે આ ચૂંટણીઓમાં મોટા ભાગે કોંગ્રેસ જે છે એ બહુ એક્ટિવલી આત્મવિશ્વાસ સાથે અને મજબૂતી સાથે મેદાનમાં કૂદી છે. તો પણ અશોકભાઈ ઘણા બધા પડકારો કોંગ્રેસ પાસે હશે જ ઓલરેડી. શું લાગે છે કે આ વખતે પડકારો કયા લાગે છે તમારી પાર્ટી માટે, અથવા તો બીજી રીતે કહું કે ભારતીય જનતા પાર્ટીના એવા કયા માઇનસ પોઈન્ટ છે કે જેને લઈને તમે એમ કહી શકો કે ના આ પ્લસ પોઈન્ટ પણ અમારા છે, અમારા પડકારો પણ છે? ને બે છે, બે પોઈન્ટ છે મારી પાસે. સૌથી મોટો તો ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચારની ચરમસીમા છે. ઘણી વાર આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચર્ચા કરી ચૂકેલા છે, પણ આ કોર્પોરેશન જેવા જવા દો, પણ નગરપાલિકાથી માંડીને તમામ મહાનગરપાલિકા 16 થી વધુ મહાનગરપાલિકાઓ અત્યારે આ ગુજરાતની અંદર અને લગભગ 100 થી વધુ નગરપાલિકાઓમાં વસ્તુ બહાર આવી ગઈ છે. અને જિલ્લા અને તાલુકા પંચાયતની વાત જ જવા દો, કારણ કે એમને એમ છે કે અમે જે કરીશું તેમ પબ્લિક અમને, લોકો અમારી જોડે છે, લોકો અમને વોટ આપશે. આ પ્રકારનું જે એક પ્રકારનું અંધવિશ્વાસ સાથે અને ઓવર કોન્ફિડન્સ સાથે ભારતીય જનતા પાર્ટી જે છે એ લોકોની અપેક્ષાઓને, એમની આકાંક્ષાઓને, એમની ઈચ્છાઓને, લાગણીઓને એક બાજુ મૂકીને અને મન ફાવે એવી રીતે શાસન કરી રહી છે. એની સામે કોંગ્રેસ જે છે એ લોકો વચ્ચે જાય છે કે ભાઈ આ ભ્રષ્ટાચાર જે છે ક્યાં સુધી ચાલશે. આ ભ્રષ્ટાચારના પૈસા જે છે પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસા તમારા ટેક્સના પૈસા છે, તમારા પૈસા છે. આ પૈસા જે જાય છે અને જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ મ્યુનિસિપલ કોર્પોરેટર તો શું, પહેલા જમાનામાં આપણે પાર્લામેન્ટમાં કોઈ મિનિસ્ટર બની જાય દિલ્હીમાં અને પછી રાજ્યમાં પ્રધાન બની જાય તો 5 વર્ષની અંદર બહુ પૈસા થઈ જાય. હવે તો પરિસ્થિતિ આવી છે કે મ્યુનિસિપલ કોર્પોરેટર તમે બની જાઓ અમદાવાદની અંદર 5 વર્ષ માટે, તો ઘરે બેઠા બેઠા ત્યાં પાકેટ મળી જતું હોય છે, લિફાફો પહોંચી જતું હોય છે. આ બધા જાણે છે આ વાતને, હું નથી જાણ. પણ આ ભ્રષ્ટાચારને જે છે એ સેન્ટ્રલાઇઝ કરીને એનું ઓર્ગેનાઇઝેશનલ ફોર્મ આપીને ભાજપે છે એ નીતિ બનાવી દીધી છે ભ્રષ્ટાચારને. હવે આ બધી વસ્તુ લોકો વચ્ચે અત્યારે ખુલ્લી પડી રહી છે. અને પહેલો છે ભ્રષ્ટાચાર, અને બીજું જે વાયદાઓ એમને કર્યા હતા છેલ્લા 5 વર્ષ પહેલા, એ વાયદાઓની અંદર 10% વાયદા પૂરા નથી થયા. સૌથી મોટો સવાલ પાણીનું છે. અને ઘણી વાર નલ જલ, નલ જલ, નલથી જલ, જલથી નલ, નલથી જલ, આ બધી વસ્તુ એક બાજુ મુકાઈ ગઈ છે. શૌચાલયની વાત છે એ પણ જે છે ક્યાંક બન્યા જ નથી. આ પ્રકારના સંજોગો ઉભા થયા છે. હજુ પણ વરસાદ પડે પાણી ભરાવ જે છે એ કલાકો સુધી પાણી રહી જાય છે. અને કેટલાક જગ્યા ઉપર તો દાખલા તરીકે છોટાઉદેપુરથી માંડી નર્મદા ડિસ્ટ્રિક્ટ જે છે આદિવાસી વિસ્તારોમાં રસ્તાઓ હજુ સુધી નથી બન્યા. 10-10 કિલોમીટર દૂરી ઉપર રસ્તા છે જ નહીં, અને પ્રસૂતિબેનને ત્યાં ઉપાડીને હાથમાંથી ત્યાં લઈ જવું પડે છે, ત્યાં વાન જઈ શકતી નથી. તો આ પ્રકારનું એક રાજ, બાબા સામે એક રાજ ચાલી, અંધરાજ ચાલી રહ્યું છે જી આ ગુજરાતની અંદર. અને બે વડાપ્રધાન ને ગૃહપ્રધાન હોવા છતાં પણ જો ગુજરાતમાં આવા સંજોગો છે તો બહુ દુઃખદ અને ચિંતાની વાત છે આ. બિલકુલ રાજુલભાઈ, જે પ્રમાણે આપ વરિષ્ઠ પત્રકાર છો, ઘણી બધી ચૂંટણીઓ આપે જોઈ છે, અને સાથે જ આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં આપને શું લાગે છે, નવું શું છે? મહેશ પુરોહિત તમારી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. મહેશભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. જી ધન્યવાદ. યસ. તો રાજુલભાઈ, શું લાગે છે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવું શું અનુભવ્યું આપે એક પત્રકાર તરીકે? નવું જે જોવા મળ્યું છે એ સૌથી પહેલું તો એ જોવા મળ્યું છે કે 700 બેઠકો બિનહરીફ કરવી, તો વિકાસની વાત આમાં ક્યાં રહે છે? જો વિકાસની જ વાત રહેતી હોય, એ વાતનું પર મત માંગવા જવાનું હોય, તો 700 બેઠકો બિનહરીફ કરવી એટલે એનો અર્થ દિલીપભાઈ એ થયો કે ઓછામાં ઓછા 30 થી 40 લાખ લોકોને પોતાના મતાધિકારથી વંચિત કરી દેવા. આટલા બધા લોકોને મતાધિકારથી વંચિત કરવા, અને નવાઈ તો મને એ લાગે છે કે રાજ્ય ચૂંટણી પંચ આ બાબતની તપાસ નથી કરતું કે આટલી બધી બેઠકો બિનહરીફ થઈ કેવી રીતે. જો ભાજપે વિકાસ કર્યો હોય તો હું માનું છું કે આટલી બધી બેઠકો બિનહરીફ કરવાની એને જરૂર ન રહે. અને પોલીસની જે દબાણની વાત છે એ અખબારોમાં રોજે રોજ વાંચવા મળે છે, દરેક અખબારોમાં રોજે રોજ વાંચવા મળે છે. ગઈકાલે રાજકોટના કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને મળીને પોલીસના નામજોગ યાદી આપી છે કે આટલા આટલા પોલીસો કોંગ્રેસના કાર્યકરો ઉપર દબાણ કરી રહ્યા છે. બીજી વાત એવી પણ જાણવા મળી છે અખબારોના માધ્યમથી, કેટલું સાચું આપણે જાણતા નથી, પોલિંગ સ્ટાફમાં પણ ગોઠવણ થઈ રહી છે. અનુકૂળ પોલિંગ સ્ટાફ અમુક જ જગ્યાએ મૂકવો, એવી પણ વાતો ચાલી રહી છે.
આ બધી વાત આપણે જયારે જોઈએ છીએ ત્યારે આ વખતની ચૂંટણીમાં એક વાત તો ચોક્કસ લાગે છે કે આમાં લોકશાહી ક્યાં દેખાય છે. એક જાગૃત નાગરિક તરીકે આપણે ભાજપના મિત્રોને પૂછીએ. 700 બેઠકો બિનહરીફ કરવી, સરકારી તંત્રનો અને પોલીસ તંત્રનો એનો ઉપયોગ કરવો, તો પછી આમાં લોકશાહી રહી ક્યાં? તો પછી વિકાસની વાત રહી ક્યાં? જો વિકાસની વાત હોય તો આ બધું કરવાની કોઈ જરૂર જ નથી. તો જો જીતા વહી સિકંદર, આવો મેદાનમાં આરામથી ચૂંટણી લડો. રાજુલભાઈ, એ તો 700+ બેઠકો જે બિનહરીફ જીતી છે ભારતીય જનતા પાર્ટી, તો એને અચીવમેન્ટ ગણાવે છે કે આ અમારું અચીવમેન્ટ છે કે અમે બિનહરીફ આટલી તો કરી નાખી અત્યાર સુધી. એટલે આમાં તો મેં અગાઉ આ બાબત આપણે આપના માધ્યમથી પણ ચર્ચા થઈ છે કે પ્રચારમાં અને શબ્દોના આડંબરમાં એમાં ભાજપને કોઈ ન પહોંચી શકે. પ્રચારની આખી જે એની પાસે છે, શબ્દોનો જે આડંબર ભાજપ પાસે છે, આ નળ સે જળ થી માંડીને અનેક જે શબ્દો એમણે જે ગોઠવા છે એને કોઈ પહોંચી ન શકે. એટલે એચિવમેન્ટ ભાજપ ગણાવતું હોય તો બરાબર છે કે જેમાં વિકાસને પણ એચિવમેન્ટ ગણાવે છે. પછી વિકાસમાં કેટલો વિકાસ થાય છે એ જુદી વાત છે. અને બીજી વાત, મહત્વની વાત એ છે કે તંત્રમાં વ્યાપેલો બેફામ ભ્રષ્ટાચાર. એક કલેક્ટરને તો ભ્રષ્ટાચારના આરોપસર પકડવામાં આવ્યા છે અને એ અત્યારે અંડર સસ્પેન્શન કે જે હોય તે. પણ બીજા આવા કેટલા અધિકારીઓ હશે એ રાજ્ય સરકાર નહીં જાણતી હોય એમ માનવાનું કોઈ કારણ નથી. એટલે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. સામાન્ય લોકોના કોઈ જ કામ થતા નથી. હું આપને મારા વોર્ડનો જ દાખલો આપું, સામાન્ય દાખલો રાજકોટના વોર્ડનો હું આપું. મેં આપના માધ્યમથી અમે ઘણી વખત હું બોલ્યો છું કે છેલ્લા 5 વર્ષમાં આ વોર્ડના એક પણ કોર્પોરેટર ચૂંટાયા પછી દેખાયા નથી. અને આ વખતે 5 જણાને 4 જણાને ભાજપે રવાના કર્યા. પણ મારી વાત એ છે કે અહીંયા નવી પાઇપલાઇન નખાવવાની હતી એટલે અમારો રોડ ખોદી નાખવામાં આવ્યો. દિલીપભાઈ, ઓછામાં ઓછી અનેક રજૂઆતો કર્યા પછી એક રોડ 10 મહિને રિપેર થયો છે. 10 મહિના સુધી. રાજકોટમાં અનેક વિસ્તારો આવો તો હું આપને દેખાડું કે રોડ વગરના હતા. તો પછી આમાં વિકાસની વાત ક્યાં છે? આપણે એમ નથી કહેતા જોવું જોઈએ. આ સ્થાનિક લોકોની વાત છે. સ્થાનિક તંત્રએ આ જોવું જોઈએ. ભાજપનું સ્થાનિક તંત્ર, હું કહું છું કે આવી બધી બાબતો કરવામાં બહુ જ ઊણું ઉતર્યું છે એમ ચોખ્ખું આપણે કહી શકીએ. ચલો, બિલકુલ મહેશભાઈ, આપ વાત સાંભળી રહ્યા છો જે પ્રમાણે વાત ચાલી રહી છે કે 700 થી વધુ બેઠકો બિનહરીફ લાવવી એ ભારતીય જનતા પાર્ટી અચીવમેન્ટ માને છે, પણ 30 થી 40 લાખ લોકોના મતાધિકારથી તમે વંચિત રાખ્યા છે. બીજી એક વસ્તુ કે વિકાસ કર્યો છે તો પછી બિનહરીફ શું કામ? મેદાનમાં લડવા દો, આવવા દો, અને જો જીતા વહી સિકંદર. આ નીતિ કેમ અખત્યાર નથી મહેશભાઈ? દિલીપભાઈ, જો વિપક્ષની કેટલી બેદરકારી છે એનું એક સિમ્પલ ઉદાહરણ આપું. હું નવસારીથી બિલોંગ કરું છું. અમારે ત્યાં ગણદેવી ની એક નગરપાલિકા છે. નગરપાલિકાની અંદર ટોટલ 24 સીટ છે. 22 સીટ ઉપર અમે બિનહરીફ થયા છે. તમને કારણ જાણીને ચોંકી જશો કે કારણ એ છે કે 22 એ લોકોના જે ઉમેદવાર હતા એ લોકો સમયસર મેન્ડેટ નથી પહોંચાડી શક્યા. આ એ લોકોની બેદરકારી જુઓ તમે. બરોબર છે. એ લોકો સમયસર મેન્ડેટ ન પહોંચાડી શકવાના કારણે ગણદેવીની જનતા પોતાના વોટથી વંચિત રહી ગઈ. એમાં ભારતીય જનતા પાર્ટી શું કરે? ભારતીય જનતા પાર્ટી લોકોને ઉમેદવાર આપે. અચ્છા, ચલો, એ તો ઠીક છે. પણ જ્યાં ધાકધમકી આપવામાં આવે છે ત્યાં શું? પોલીસનો દુરુપયોગ કરવામાં આવે છે એ શું? વિડીયો વાયરલ થાય છે ને ઉમેદવાર પોતે કહે છે કે અમને પોલીસે બોલાવ્યા, ધમકાવ્યા, સમાજ અગ્રણીઓના ફોન આવ્યા, સમાજના સંતોના ફોન આવ્યા. આ શું? હું તમને એક સિમ્પલ વસ્તુ કહું છું કે જે વિપક્ષ ફોર્મ વ્યવસ્થિત ના ભરી શકે, જે વિપક્ષ સમયસર પોતાના ઉમેદવારોને મેન્ડેટ ના આપી શકે, એ વિપક્ષ સત્તામાં પ્રજાને દેખાતું છે કે આ લોકોને સત્તામાં લાવવાની જરૂર જ નથી. અને તમે જો 700 સીટની બિનહરીફની વાત કરતા હોય, જે એ લોકોની બેદરકારી અથવા તો એ લોકોના મતલબ સમયનું પાલન ન કરવાના કારણે જે થઈ છે, હું તમને ગેરંટી આપું કે ચલો ભાઈ 10,000 માંથી 700 તો બિનહરીફ થઈ ગઈ. હવે તમારી પાસે લડવા માટે 9,300 છે ને, ત્યાં તમે તમારું જોર બતાવો, ત્યાં તમે પ્રજાનું સમર્થન હાસિલ કરો, તો અમે માનશું કે નહીં ભાઈ આ બધી વસ્તુ ખોટી થઈ છે એ લોકો સાથે. પ્રજાને પણ ખબર છે કે આ જે 700 સીટ બિનહરીફ થઈ એમાં એ લોકોની જ ગફલત છે, એમાં એ લોકોની જ બેદરકારી છે. તો મારો સવાલ છે, તો મહેશભાઈ, મારો સવાલ એ છે પોતાના ઉમેદવારને સમયસર મેન્ડેટ આપી શકે. 700 ચોર ગોતવાનો દંડે પોલીસનો ભયંકર દુરુપયોગ કરો છો તમે લોકો. સત્તાનો ભયંકર દુરુપયોગ કરી રહ્યા છો. ડરાવીને ધમકાવીને ફાર્મો પાછા ખેંચાયા છે. આવા લોકો એફિડેવિટો કરી છે.
તમે અશોકભાઈ કેમ આવી ઉલટી સીધી વાતો કરો છો? અશોક, સત્તાનો એટલે ભયંકર ઉપયોગ થઈ રહ્યો છે. મહેશભાઈ મારો સવાલ એ જ છે કે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે ઉમેદવારો પોતે કહે છે કે અમને ધમકાવવામાં આવ્યા છે, અમને દબાણ કરવામાં આવ્યું છે, લાલચ આપવામાં આવી છે, પૈસાની ઓફર કરવામાં આવી છે, આ બધું જ ખોટું. બાકી 700 તમે જીત્યા, એમાં કોંગ્રેસની બેદરકારી, તમારું કેવું છે? જે પણ ઉમેદવારને એમ લાગે કે મને ધમકી આપવામાં આવી છે કે મને પર દબાણ કરવામાં આવ્યું છે, એ ઉમેદવારે પોતાના તમામે તમામ પુરાવા ભેગા કરી અને એ લોકોએ કાયદાનો કોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પોલીસ સાંભળતી નથી ભાઈ. તમે ઢાઈ વાતો કોર્ટ- બંધ કરો. પોલીસ કોર્ટ- સાંભળતી નથી. પોલીસ ઉલટા અમને મારે છે અને એમની ફરિયાદ નથી લેતી. આ પ્રકારના બનાવ આખા ગુજરાતમાં બની રહ્યા છે. અશોકજી, આપ વડીલ છો. જ્યારે પોલીસ કોઈ ફરિયાદ ન નોંધતી હોય તો કોર્ટના દરવાજા ખુલ્લા હું છે, તો તમારી તમને સામે ખ્યાલ હોવો ઓપનલી જોઈએ. કહું છું, પોલીસ પોતે ફરિયાદ નથી, ખુલ્લેઆમ અરે જે છે. પોલીસ even પોલીસ election ફરિયાદ ન લે તો commissioner સીધી પણ સાંભળતો કોર્ટમાં પણ નથી, ફરિયાદ ચૂંટણી થાય છે, અધિકારી તમને નથી ખ્યાલ સાંભળી હશે ને? રહ્યા. અરે પણ હું શું કહું છું કે પોલીસ ફરિયાદ ન લે તો કોર્ટમાં પણ નથી જવાનું. કોર્ટને પોલીસને શું લેવા દેવા? તમે શું વાત કરો છો? કોર્ટમાં કોણ જાય હવે? તમે વાત શું કરો છો? કોર્ટમાં જાઓ, પોલીસને સાંભળે તો કોર્ટમાં જાઓ. તો પોલીસ શાના માટે મૂકી છે? પોલીસ કોના માટે છે? અરે ભાજપ પણ માટે છે? તમારા માટે છે? પોલીસ તમારી સેવક છે કે જનતાની સેવક છે? મતલબ એવો થયો કે તમારે જોર જોરથી ચિલ્લાવવું છે કે અમારી સાથે અન્યાય થાય છે, પરંતુ એના ન્યાય મેળવવા માટે તમારે કોર્ટના અમારો દરવાજે સવાલ જોઈ નથી. નથી જવું. અપક્ષ લોકો સાથે પણ આ બધું થઈ રહ્યું છે. આ ખુલ્લેઆમ આ થઈ રહ્યું છે. 900 સીટો આવી ગઈ અને તમે ખુશ થઈ ગયા? કઈ રીતે તમારી પાસે આ સીટો 900 સીટો તમને મળી? અશોકભાઈ, 700 થી વધુ બિનહરીફ થઈ છે, એમાં કોંગ્રેસ પાસે શું કે મજબૂત ઉમેદવારો નતા? કોંગ્રેસ મેન્ડેટ પહોંચાડવામાં નિષ્ફળ રહી કે પછી તમે આ સીટો પર લડવાનું મુનાસિબ નથી માન્યું? હાર આ બધી ખોટી વાત છે. મેન્ડેટ બધાને મળ્યા છે અને મેન્ડેટ પહોંચ્યા છે, સમયસર પહોંચ્યા છે. અને બીજી વસ્તુ આ છે કે આ ચારે બાજુથી શિકાયત છે. આ પોલીસ પોતે બોલાવે છે, ફોન કરીને. હું એમની વાતને કાઉન્ટર કરું છું. એક સેકન્ડ દિલીપભાઈ. ફોન કરીને પોલીસ બોલાવે છે, સામેથી અશોકભાઈ, ફોન કરીને પોલીસ સ્ટેશનમાં બોલાવતી હોય છે. આ મહેશભાઈનો પોલીસનો સવાલ. ઉપયોગની વાત કેમ મહેશભાઈ, નથી કરતા? બોલો જી મહેશભાઈ. જી હવે વિચારો કે ગણદેવીની અંદર 22 સીટ બિનહરીફ થઈ, બરોબર છે? તો 22 લોકો ડરી ગયા. 22 લોકોને ધમકાવવામાં આવ્યા અને 22 કોઈ પાસે પુરાવો નથી. સરકાર બિનહરીફ લાવી દો. અરે પણ મારા સવાલનો જવાબ આપો ને. ગણદેવીમાં 22 ખાતે બિનહરીફ થઈ ગયા, 22 ને ધમકાવ્યા અને 22 માંથી કોઈ પાસે પુરાવો નથી. ધમકીઓ, પૈસા તમે 15 લાખ રૂપિયા એક વ્યક્તિને આપો છો. દરેક ચીજનો ઇસ્તેમાલ થાય છે. પૈસા તમે આપો, ધમકીઓ તમે આપો. અશોકભાઈ, સાબિત કરો ને. તો પછી તમે તમારા કાર્યકર્તાઓને આત્મવિશ્વાસ અપાવવામાં એ તમારે હિંમત અપાવવા કાર્યકર્તાઓને નિષ્ફળ થયા છે. સ્વીકારો તમે. તમે સત્તાનું ભયંકર દુરુપયોગ કરો, પૈસાનો તમે દુરુપયોગ કરો, જનતાના પરસીવાના પૈસા તમે ભ્રષ્ટાચારમાં વાપરો. સત્તાનું આવું ભયંકર દુરુપયોગ ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાં ક્યારેય નથી થયું. ચૂંટણી પંચ છે સાહેબ, તમે વિચારો કે કાયદા છે, કોર્ટ છે, તમે એનો સહારો લો, પ્રૂફ લઈને જાઓ તમે અને રજૂઆત કરો કે અમારી સાથે અન્યાય થાય છે અથવા અમારા ઉમેદવારો. કલેક્ટર પાસે રજૂઆત થઈ છે. સાંજે કોણ સાંભળે પણ પોલીસ વાળા, બોલે પણ પોલીસ વાળા, કરે પણ પોલીસ વાળા. બધી પોલીસ રાજ છે આખા ગુજરાતમાં અત્યારે. અચ્છા, એટલે અશોકભાઈ, તમારા કોર્પોરેટરો જે ચૂંટાયા હતા, આપણે ચલો ધાક ધમકીની વાત જવા દો, પણ ક્યાંક કોંગ્રેસ પાસે મજબૂત કે છે ઉમેદવારો નહોતા, ભારતીય જનતા પાર્ટી કે છે ક્યાંક કોંગ્રેસ લડવાનું છોડી દે એટલે હાર સ્વીકારી લીધી, એને લઈને અમે તો બિનહરીફ થયા છીએ. ના, બિલકુલ ખોટી વાત છે. આ લોકો લાલચ આપે, ધમકીઓ આપે, પોલીસનો ઉપયોગ કરવાની અંદર આની અંદર આવે અને આનો ભયંકર દુરુપયોગ કરીને અધિકાર લોકશાહી છે. રાજુલભાઈ, આ ધમકીની રાજનીતિ વચ્ચે આપને શું લાગે છે કે શું ખરેખર આ પ્રકારનું વર્તન થયું છે, વ્યવહાર થયો છે કે શું છે? હવે ધમકીની જે રાજનીતિ ચાલી રહી છે અખબારોના માધ્યમથી આપણે વાંચીએ તો છીએ. અને એક વાત બીજી એ પણ છે કે જ્યાં સુધી ફોર્મ પાછા નહોતા ખેંચાવાના ત્યાં સુધી કોંગ્રેસે પોતાના ઘણા બધા ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરી દીધા હતા. એની પર એને એક બાજુ છુપાવી દીધા શબ્દ ન વપરાય, પણ અંડરગ્રાઉન્ડ કરી દીધા હતા. એટલે ધમકીની રાજનીતિ તો ક્યાંક હશે તો ખરી, સાવ નહીં હોય એમ માનવાનું પણ કારણ નથી, કારણ કે અખબારોમાં રોજે રોજ આપણે આ સમાચારો વાંચીએ છીએ. અને બીજી મેં વાત કરી એમ કે દાખલા તરીકે બીજાનો તો મને બહુ આઈડિયા નથી, પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની હું વાત કરું તો કોંગ્રેસના કાર્યકરો ભાજપના કાર્યકરોની સાથે બરાબરની ફાઇટ આપી રહ્યા છે, કાયદાકીય રીતે અને પ્રચારની રીતે પણ.
રાજકોટમાં શરૂઆતમાં જ આપને કહ્યું એમ ગઈકાલે જ રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને મળીને કેટલા પોલીસ ઓફિસરો પોલીસ કર્મચારીઓ એની ઉપર દબાણ લાવી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો ઉપર એની નામજોગ યાદી આપી છે. આવી જ નામજોગ યાદી બીજા શહેરોમાં પણ આપવામાં આવી છે. ક્યાંક ધમકીની રાજનીતિ કામ કરી રહી છે એ તો હકીકત છે. એક વાત ચોક્કસ છે કે ક્યાંક વિપક્ષો પણ નબળા પુરવાર થયા છે. આપણે વિપક્ષો નબળા પુરવાર નથી થયા એમ તો આપણે નહીં કહી શકીએ. આજે 10,000 બેઠકો છે એમાંથી કદાચ અમુક જગ્યાએ મેન્ડેટ નહીં પણ પહોંચ્યો. ભાજપના આપણા મિત્રની વાત કદાચ એમાં તથ્ય હશે પણ ખરો. પણ એ બધા પછી પણ જે રીતે આપણે ધમકીની રાજનીતિ આ વખતે જોવા મળી રહી છે અને અનેક જગ્યાએથી એની ફરિયાદો મળે છે, અનેક જગ્યાએથી અખબારોમાં વાંચવા મળે છે, એ બધી વાત જોતા લાગે છે કે ક્યાંક આ તત્વ અત્યારે આ ચૂંટણીમાં જોવા મળે છે અને આ તત્વ ચૂંટણીમાં અસ્તિત્વ ધરાવે છે. મહેશભાઈ, આપને ખબર હશે કે કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે પ્રચાર પ્રસાર કરવા જાય છે ત્યારે એમનો વિરોધ થાય છે. સ્થાનિક લોકો એમને પ્રશ્ન કરે છે. ક્યાંક બેનરો લાગ્યા છે કે ભાઈ અમારા વિસ્તારમાં તમારે પ્રચાર કરવા આવવું નહીં, આવા બેનરો પણ લાગ્યા છે. અને બીજી એક વસ્તુ કે નામ જોગ કહેવામાં આવે કે ફલાણા પોલીસ ઇન્સ્પેક્ટર કે ફલાણા પોલીસ અધિકારીએ ધમકી આપી છે, આ રીતે રજૂઆત કરવામાં આવે છતાં આપણે એમ કહીએ કે ધમકી નથી અપાઈ અથવા તો પોલીસનો દુરુપયોગ નથી થયો અથવા તો ક્યાંય વિરોધ નથી થયો. કેટલું વ્યાજબી મહેશભાઈ? નહીં દિલીપભાઈ, તમે મને આપણી ડિબેટની ચાલુ થવા પહેલા ફોન કરીને મને ધમકાવી દો કે ભાઈ તમારે ભાજપની ફેવરમાં નહીં બોલવાનું, તો હું મારી વિચારધારાનો ભરેલો હોઉં તો હું એ મારી વિચારધારા છોડું ખરી? અરે ધમકી શું, તમે મારું ગળું કાપી નાખો તો હું ભાજપનો પક્ષ લઈશ. તમારા કાર્યકર્તાનું તમે નિર્માણ કેવું કર્યું છે? સુફિયાની વાતો કરો છો તો ધમકીમાં આવી જતા હોય છે. પોલીસની ધાક ધમકી નાની હોય છે કે સુફિયાની વાતો આપ કરો છો યાર? તમે ધાક ધમકીનો બચાવ કરો છો ખોટી હું રીતે? તમને નહીં તમારી વાતને માની લો. બંગાળની અંદર ને કેરળની અંદર અમારા કાર્યકર્તાઓની હત્યા થઈ જાય છે છતાં પણ એક કાર્યકર્તા મને બતાવો કે જે કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છોડી હોય. તમે પહેલા સ્વીકારો કે તમે તમારા કાર્યકર્તાઓનું નિર્માણ કરવા માટે તમે નિષ્ફળ નીવડ્યા છો. બંગાળમાં કેટલીક જગ્યાઓ પર થાય છે. આ ધાક ધમકીઓથી બધા ભારતીય જનતા પાર્ટી કોઈ આસમાનમાંથી ઉતરેલી પાર્ટી છે? આ પણ લોકોની બનેલી પાર્ટી છે. કર્ણાટકમાં તમને કેટલા દાખલા બન્યા હતા કે છોડીને ભાગી ગયા હતા, બંગાળમાં ભાગી ગયા હતા. એટલે ઇન શોર્ટ મહેશભાઈ, તમે ડંકાની ચોટ ઉપર કહી દો છો કે કોઈ પણ પ્રકારની ધાક ધમકી નથી, કોઈ પણ પ્રકારનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિરોધ નથી, ક્યાંય બોટ નથી લાગ્યા. દિલીપભાઈ, મહેશભાઈ બોલો. ભાઈ, હું સિમ્પલ શબ્દમાં કહું છું કે પહેલી વસ્તુ તો જો કોઈને એમ લાગતું હોય કે અમને ધમકાવ્યા હોય તો આપણા દેશની અંદર કોર્ટ છે, કચેરી છે, ઇલેક્શન કમિશન છે અને બીજી કાયદાકીય અગણિત વ્યવસ્થાઓ છે. એમણે એ માધ્યમ સાથે જઈ અને પોતાને ન્યાય મેળવવાની કોશિશ કરવી જોઈએ. નંબર 1. વચ્ચે ના બોલો. તમારો વારો આવે ત્યારે વચ્ચે બોલો, હું બોલું ત્યારે વચ્ચે ના બોલો. નંબર 1. નંબર 2, આપણા લોકતંત્રની અંદર સૌથી મોટી કોર્ટ જનતા છે. તમે જનતાની વચ્ચે જાઓ, જનતા તમને મત આપશે. નંબર 3, તમે આ તમારા બધા આક્ષેપો હું સાચા માની લઉં છતાં પણ તમે તમારા કાર્યકર્તાઓ અને વિચારધારાના લોકોનું કેવું નિર્માણ કર્યું છે કે એક સામાન્ય ધમકી, સામાન્ય લાલચમાં એ લોકો આવી જાય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા તમારાથી તૂટતો નથી, ગમે તેવી તમે લાલચ આપો છતાં બી, કારણ કે વિચારધારાને ભરેલો હોય છે. જી અશોકજી 30 સેકન્ડ ફટાફટ અશોક. કેવી તો સત્તા છે. 30 વર્ષના રાજમાં હોવા છતાં પણ સત્તા મેળવવા માટે ધાક ધમકીઓનો ઉપયોગ થાય, સત્તાનો ઉપયોગ થાય, પોલીસનો ઉપયોગ થાય. ભારતીય જનતા પાર્ટી વાળાને શરમ આવી જોઈએ કે 30 વર્ષ સત્તા સંભાળ્યા પછી પણ અત્યારે તમે સત્તા મેળવવા માટે અશોકભાઈ તમે ઉપયોગ કરતા હોઈએ છે. અને પોલીસ પાસે જાઓ, પોલીસ કોની સાંભળતી નથી, પોલીસ કોના જેબમાં છે? અમારો આક્ષેપ છે કે પોલીસ સત્તાધારી વર્ગની સેવા તરીકે કામ કરી રહી છે. આ બધી બાબતો મતદાતાઓના માનસ પર કેટલી ઇફેક્ટ કરે? શું કહેશો શોર્ટમાં? કેટલી ઇફેક્ટ કરશે આ બધી બાબતોની? મતદાર, જેમ આપણા ભાજપના મિત્રએ કહ્યું એમ, મતદાર સર્વોપરી છે. એટલે આપણે મતદાર ઉપર આ અસર કેટલી થશે એ તો આપણે હવે 28મી તારીખે આપણને ખબર પડશે. પણ એક વાત ચોક્કસ, જેમ વડાપ્રધાન કે છે લોકસભામાં, એમ પછી અનુસરણ થાય છે કે નહીં, ભાજપ એનું અનુકરણ કરે છે કે નહીં, આપણે બહુ જાણતા નથી. પણ અને વિષય પણ અત્યારે નથી. પણ વડાપ્રધાન એમ કહે છે લોકસભામાં કે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ. એટલે જે પક્ષના વડાપ્રધાન આ કહેતા હોઈએ તો એના જ હોમ સ્ટેટ ગુજરાતમાં વિપક્ષ મજબૂત બને આ ચૂંટણીમાં, તો એ લોકશાહી માટે
બહુ જ જરૂરી બાબત છે. બિલકુલ બધાના બિલકુલ. તો જ વિપક્ષને ખતમ કરવાના તમામ રસ્તા ઇસ્તેમાલ કરે છે મોદી સાહેબ. અશોકભાઈ એ હવે તમારે સાબિત કરવું પડશે લોકોની હવે વચ્ચે એક બાજુ સમયની તમે મર્યાદા સાબિત છે. નહીં, આ તો હકીકત સમયની જોવામાં મર્યાદા આવે છે ને. છે. તમે ઓકે. ગુજરાતમાં મહેશભાઈ 900 સોરી, હું બિનહરીફ સમય કઈ નહીં રીતે આપી થઈ જાય? શકું આપને. અશોકભાઈ સોરી, પણ આપણે અશોકભાઈને પૂછ્યું કે કોંગ્રેસ પાસે કયા પડકારો છે. એમણે કહ્યું પડકાર તો આખી ચૂંટણી છે. કોંગ્રેસ પૂરી તાકાતથી લડી રહી છે, જીતવા માટે કોંગ્રેસ લડી રહી છે. અને પોલીસનો અને સત્તાના દુરુપયોગનો આક્ષેપ અશોક પંજાબજીએ કર્યો છે. ગોધરા પંચમહાલની એમણે વાત કરી કે પોલીસ તરફથી ધમકીઓ મળે છે. ન માત્ર ગોધરા પંચમહાલ, એમનું કહેવું છે કે આખા ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ છે. ભ્રષ્ટાચારની ચરમસીમાઓએ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. અને ખાસ જે રસ્તાઓ છે એ પણ એટલા ખરાબ છે કે પ્રસૂતાબેનને જોડીમાં નાખીને લઈ જવા પડે છે. સાથે મહેશ પુરોહિતે કહ્યું તે પ્રમાણે કે નવસારીમાંથી 24માંથી 22 સીટ બિનહરીફ આવે, દેટ મીન્સ કોંગ્રેસે મેન્ડેટ નથી પહોંચાડ્યા અને કોંગ્રેસની બેદરકારી છે. સમયસર મેન્ડેટ નથી પહોંચાડ્યા, એને લઈને ઘણી જગ્યાએ આ પરિસ્થિતિ થઈ છે. અને કાયદા કાનૂન છે, જો અમારામાં કોઈ ધાક ધમકી કે લાલચ આપી હોય તો મહેશભાઈ કહે છે કે તમે કાયદા કાનૂન કોર્ટનો સહારો લો. અને સાથે જ બધે જ ધમકી આપી છે એ બાબત બિલકુલ મહેશભાઈનું કહેવું છે કે સ્વીકાર્ય નથી. એવા તમારા કેવા કાર્યકર્તાઓ છે કે સામાન્ય ધમકી, સામાન્ય લાલચમાં તમારા કાર્યકર્તાઓ તમારી નીતિમત્તા કે તમારી વિચારસરણી છોડી દે છે? જ્યારે રાજુલભાઈએ કહ્યું એમ કે 700થી વધુ બિનહરીફ જો બનતી હોય તો પછી વિકાસની વાતો ક્યાં રહી? વિકાસની વાતો છે તો ચૂંટણી મેદાનમાં આવીને તમારે લડવું જોઈએ. લોકોને મતાધિકારથી વંચિત રાખવામાં આવે છે આ રીતે. અને પોલીસનું દબાણ, એમણે કહ્યું કે રોજે રોજ આ બાબત સામે આવતી હોય છે. પોલીસ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. નામજોગ યાદી રાજકોટમાં એમણે કહ્યું કે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે કે ભાઈ ફલાણા પોલીસ અધિકારીઓએ આ ધમકી આપી છે અથવા તો દબાણ કર્યું છે. અને લોકશાહી ક્યાં છે એમનું કહેવું. સૌરાષ્ટ્રની એમણે વાત કરી કે કોંગ્રેસ અને બીજેપીમાં જોરદાર ફાઇટ છે. આખરે મતદારો સર્વોપરી છે. એટલે મતદારો આ બધું જ જોઈ રહ્યા છે, કન્ક્લુઝન કરી રહ્યા છે અને એ એમનો મત વ્યક્ત કરશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોક પંજાબી, મહેશ પુરોહિત, રાજુલભાઈ દવે ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે ગરમીમાં પ્રચાર, પણ પ્રચારમાં ગરમી કેટલી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.